ખોડિયાર માના મંદિરે, જે ખોડિયાર માનું પ્રાચીન અને રહસ્યમય મંદિર છે, જૂનું મંદિર છે. ત્યાં એનું પ્રાગટ્ય થયું છે. આ વિડીયોના ત્યાં એક માલા વાવ છે. ટૂંકમાં ત્યાં બધું જૂનું જ છે. એટલે જ્યાંથી ખોડિયારમાં નીકળ્યા એનું મેન સ્થાન છે આલેશધામ મૈકીમાં. તો આપણે ત્યાં જાશું અને તમને દર્શન કરાવશું. અને એ ખોડિયારમાંના ખૂબ પરચા એવા છે કે ત્યાં લોકો હજી સુધી ત્યાં જાય જ છે અને પોતાની મનોકામના પૂર્ણ કરે. જો તમે ખોડિયારમાંને માનતા હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આજે અમારા જો આ મંદિર દેખાય ત્યાં જવાનું છે. ખોડિયારમાંના મંદિરે દેખાય ઓલો ઉપર મેં જો જરાક અમથું આ જો ધજા દેખાણી ત્યાં. આપણે પૂગી ગયા મૈકી ગામની અંદર અને હવે અહીંથી થોડુંક જ ચાપું છે મંદિર. પ્રાચીન ભોયરા છે ને ત્યાં જોવાલાયક સ્થળ છે અને જૂનું મંદિર છે. તો આપણે જઈએ મહાદેવના મંદિરે. આજનો આપણો અહીંનો ઇતિહાસ છે એ પણ આપણે દસો લગાવ્યો તો જો ડુંગર ઉપર આવેલું ખોડિયારમાંનું મંદિર. આપણે ત્યાં જવાનું છે. અને આ કેમેરામેન અમારા આરસુડા પગે લાગતા નીકળી ગયા. જો ત્યાં જવાનું છે. તો સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં, તમને દેખાડી દેવું આપણું જૂનામાં જૂનું ખોડિયારમાંનું મંદિર સેટ ત્યાં ઉપર છે. તો ચાલો મળીએ ખોડિયારમાંના મંદિર. હવે અહીંથી થઈ ગયા ખોડિયારમાંના મંદિરમાંથી ચડવાના રસ્તા શરૂ. એક કેમેરામેનમાં આગળ, આ બે અહીંયા પીવાના પાણીની વ્યવસ્થા. આપણે હવે ચાલુ કરીએ ચડવાનું. જય હો, જય ખોડિયારમાં. ઉપર ખોડિયારમાંના મંદિરના દર્શન કરાવશું મિત્રો. ચાલો આપણે મળીએ ખોડિયારમાંના દર્શન કરવા. મળશું હવે ડુંગર ઉપર. હવે જ પરીક્ષા ચાલુ થાય સુરેશભાઈ. હા, ચડવાનો છે અને આમ પગથિયા ચડ્યા જવાના. અને આ જો શૂટિંગવાળા હળિયાપટ્ટી. હજી તો આપણે થોડુંક જઈડા થાકી ગયા. હજી તો આખું બાકી. આટલું જઈડા થાકી ગયા. જો તમે થાકો ના થાકો પણ અમે થાકી જવાના. તમારા બેન રેડી થાય. એ તો ટ્રેલર હતી ભાઈ. હવે જ આ પગથિયા ચાલુ થાય. જો સીધી જડાય આખી. અને એ જો લખેલું આલેશધામ. ત્યાંથી ફરી અને અહીંયા મંદિરે જવાનું છે ખોડિયાર માતાના. ઘડીક વાર અહીંયા પૂરી ગયા. અને જો આટલું નીચું છે અને હજી તો આટલું બધું ઊંચું ચડવાનું છે. જો આલેશધામ લખેલું છે. મૈકી ગામમાં ખોડિયારમાં બિરાજમાન છે, ત્યાં જવાનું છે. અને જો આટલું બધું નીચું છે. શ્વાસ ચડી ગયો. અત્યારે દર્શન કરાવશું. તો ચાલો આપણે હાલ્યા જઈને તમને બતાવતા જાય. બાકી જો આ ડુંગરનો નજારો. હે સુલેલ, હાલો
તમારે નથી ચડવું એ ભાઈ ના પાડી કે નથી ચડવું બહુ ઊંચું છે કા હા હા ચડી ગયા પૂગો તારે હજી જો આ સીડી જાય જંગલની વચારામાં ઊંડી ઊંડી એમાં ફરી ફરી આની અંદર જવાનું છે ત્યાં ખોડિયારમાં બિરાજમાન છે તો આપણે મંદિરે જ્યાં હું વૃક્ષો આવેલા છે પીળી કરેલ અને જો હમણાં બતાવું તમને ગજા જો અહીંયા જવાનું છે ખોડિયાર માતાના મંદિરે ગયા ત્યાં પૂરો ખાવા બેસી ગયા હા ચડી ગયો આટલું બધું ચડી લીધું અને ઓલા હજી તો ધીમે ધીમે પાણીના શીશા લઈને આવે અને અમારે હજી આ ચડવાનું તમારે આવવું છે કે અમે વયા જાય હા જો ભાઈ આવું હે ને કઈક મજા આવી આપણે ખોડિયારમાંના મંદિરમાં પહોંચેલા બધું થાક ઉતરી જાય તો ચાલો હવે ચડવાનું ચાલુ કરીએ મિત્રો પાણી ઉપર તો આપણે લઈ જવું પડે અહીંયા ઉપર પાણી મજા આવશે હવે પુગા હા કેટલું હે આ બધા હળિયું કાઢીને ચડે હવે આગળ જઈને બેસી જાય પાણી શીશા લઈ આપણે કાચમાં આપણે ધીરે ધીરે જાય જો આમ તો જો નીચે હા ઊંડું અને હવે માથે ચડીએ શ્વાસ ચડી ગયો આ પાણી પીવા બેસી ગયો એ હજી છે આખું ઓહો હજી અહીંથી ઊભી ચડાય છે હજી તો બાકી આ થોડુંક સીધું આવ્યું અને હજી ચડવાનું છે જો ભાઈ આવી એવી ઊંડી ખાઈડું છે અહીંયા અહીંથી એકવાર પડ્યા ને એટલે કામ પૂરું જો હા ઊંચું અને આમ જોયેલી ઊંડી ખાઈડ કેટલું છે હજી આટલું ઉપર ચડવાનું હજી એમ કે થોડાક પગથિયા છે આ થોડાક કરી અહીંયા મને થકવી દીધો સાઈડમાં જવાનું છે હજી તો અહીંયા પૂઈ ગયા તો હાલો આને લીંડી કઢાવી નાખ્યું મારું આ છે ઓહો ઊંડું તો જો અહીંયા જોઈ લે અહીંયા જવાનું કેટલો ખર્ચો થાય છે મિત્રો સીડી ચડવાની છે મિત્રો થકાઈ ગયું તો તોય તમને આપણે ખોડિયારમાં દર્શન કરાવવા છે કોમેન્ટમાં લખજો મિત્રો જય ખોડિયારમાં હજી આટલું ચડ્યા અને હજી આટલું ચડવાનું છે એ ભાઈ કેટલું ખેતું હજી હવે અહીંથી નામ વળી થોડુંક આગળ હાલી એટલે આવી જાય હા ભાઈ કયું નાખીએ હે થોડુંક વરીને હજી તો આ ચડવાનું બાકી છે જો ઓહો શીશાના ઘા થાય હાલો ધીરે ધીરે હાલતા થાય પાણી પીવું પાણી પાણી પીવું હોય હજી પીવાનું હે પાણી પીવાઈ ગયું હાલો હવે તમને ખોડિયારમાં હવે દર્શન પ્રકૃતિની ગોદમાં આવેલું ખોડિયારમાંનું મંદિર એના દર્શન કરાવવા નહીં કરવા અમે જાય છે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો
અને જો આ ઊંડું ઊંડું અને આ પગથિયા. ઓહો, જૂનું મંદિર. તો હવે તો થાકી ગયા. ગાઢ જંગલની વચ્ચે આવેલું ખોડિયારમાંનું મંદિર. ચાલો મળીએ મંદિરે. આ એની લોકેશન, આ ડુંગર, આ હજી ફોર્મમાં છે એટલે હળી કાઢે. આપણે થાકી ગયા. આવજો, જઈ લો. હા હા ભાઈ, થાક રેડી. જય ખોડિયારમાં, જય ખોડિયારમાં. હાલો હાલો, મેળી ઉપર હો, ખોડિયારમાંના મંદિર ઉપર મળીએ. હાલો ધીરે ધીરે ભાઈ. જો આવા પગથિયા છે અને અમે ને હા ભાઈ, હા સુનિલભાઈ, અમે જાય છે. અને જો પરસેવો પડી ગયો તો ભાઈ હવે લોકેશન ઉપર જઈએ ને તો તમારી એકવાર કમેન્ટ તો કરી લખાય ને ત્યાં ખોડિયારમાં. હાલો હવે તો પગથિયા પૂરા થઈ ગયા. જો પગમાં ચંપલ નથી અને આપણે તો ઉઘાડા પગે આવ્યા. હવે જાય મંદિરે, બોલાતું નથી. અને હાલત તો જો તો હાલો મળીએ હવે ખોડિયારમાંના મંદિરે. ઓરે પાણો લાગી ગયો. જો હવે કેટલું કે રાખે છે ભાઈ? હજી તો આગું છે. હજી આખું નથી. હવે મારા ભાઈ આવી ગયો જોવો. આવી ગયો? હા હા, આવી ગયો. માં ખોડિયારમાંનું મંદિર હો. અને થકાઈ ગયો તો હવે તો આવે ને. આજ બહુ પરીક્ષા લીધી કે નહીં આપણે? અરે તો ભાઈ અંતે આપણે પોગી ગયા. અંતે આપણે પોગી ગયા ખોડિયાર માતાના મંદિરે. હજી આટલી ચડાઈ બાકી છે જ્યાં સાક્ષાત ખોડિયારમાં બિરાજમાન છે. અમે જો આવા ગાઢ બિહાર જંગલોની વચ્ચેથી આવ્યા અને જો આ ગામ ખેતર નીચે અને અહીંયા બિરાજમાન છે માં ખોડિયાર. તો યાર આટલી મહેનત કરીએ. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં લખો જય ખોડિયારમાં. તો ચાલો આપણે હવે મંદિર બતાવી. અહીંયા અંતમાં છેલ્લે હવા પગથિયા છે ચડવાના. પછી આવશે ખોડિયારમાંનું મંદિર. હાલો હાલો મિત્રો. હવે ચડવાનું ચાલુ કરીએ. જો હરસેવો વળી ગયા. જો હવે ડુંગરો અને હવે જાશું ખોડિયારમાંના મંદિર. ભાઈ ઓહ, આપણે પહેલાં પૂગી ગયા અને આપણે અંતે ખોડિયારમાંના મંદિરે પૂગી ગયા. આ છે ખોડિયાર માતાનું મંદિર. જ્યાં સુધી નજર પડે ત્યાં સુધી જંગલ જ જંગલ છે ને. અને ત્યાં વચ્ચે બિરાજતા આપણા ખોડિયારમાં. તો હવે આપણે ચાલો દર્શન કરીએ. મંદિરમાં આવતા જ પહેલાં હનુમાનજી અને પછી ગણપતિ બાપા અને અહીંયા છે આલેશધામ અને વાં બિરાજમાન છે ખોડિયાર માતા. જે દર્શન કરે તે ધન્ય થઈ જાય છે. તો ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો. સ્ટાર્ટ. તો આપણે આવી ગયા હવે ખોડિયારમાંના મંદિરે. જે આલેશધામ લખેલું છે. આપણે તમને એના દર્શન કરાવ્યા. તો આપણે એના દર્શન કરાવી દઈએ. તો ચાલો ખોડિયારમાંના દર્શન કરો. તમે પણ લાવ લ્યો તો કમેન્ટમાં લખી નાખજો જય ખોડિયારમાં. હવે આપણે દર્શન કર્યા. હવે આપણે અગરબત્તી પણ કરી લઈ અને 2 ચોકલેટ લઈ આવ્યા આપણે જઈએ. અને આપણા ભેગા જો આવ્યા છે છોકરાઓને ખાઈ લીધું પણ લઈ શકે. જય ખોડિયારમાં.
રાકેશભાઈ જોજો. અગરબત્તી કરી લીધી ખોડિયાર માતાના દર્શન કરી લીધા, આપણે અગરબત્તી પણ કરી લીધી અને આપણે ખોડિયાર માના દર્શન કરી અને ધન્ય બની ગયા. તો દાદા વર્ષો પહેલાં આવી રીતના આપણે અહીંયા આવું હતું. પછી માતા ખોડિયાર બિરાજમાન થયા અને અહીંયા 24 કલાક અખંડ દીવો પણ વળે છે અને જેના કરતા હતા આપણા અરવિંદ બાપુ છે. તો આપણો આ જો તમને વિડીયો ગમ્યો હોય તો કમેન્ટમાં એકવાર જરૂર લખજો જય ખોડિયારમાં અને ચેનલમાં લાઈક કરજો, વિડીયોને સબસ્ક્રાઈબ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને કમેન્ટમાં લખજો જય ખોડિયારમાં. તો આપણા દર્શન કરી લીધા, આપણે ખોડિયારમાંના દર્શન કરી લીધા. આ શોટ ઉતારનાર આપણે આ હતા ભાઈ પપ્પુભાઈ. તો આ આપણા કેમેરામેન હતા અને હવે આપણે આગળ વધશું તમને અહીંની લોકેશન દેખાડવા બારોબારની. તો ચાલો મળીએ લોકેશન. ભાઈ આ છે અહીંની લોકેશન. જો ફરતીકો ડુંગર ચારે દિશામાં. આ અમારા કેમેરામેન પપ્પુભાઈ. મજા આવી તમને ભાઈ આવીને? દર્શન કરીને બહુ મજા આવી. કેવો લાવો લાગ્યો તમને અહીંનો? ફૂલ ઓ બસ. અને અંતે આપણે અહીંયા વિડીયો પૂરો કરીએ. આ છે ખોડિયારમાં બિરાજમાન ડુંગરની વચારે મૈકી ગામે. તો આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ફરી મળશું આવતા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માં ખોડિયાર. ખોડિયાર.